સુરત શહેરમાં ગેરકાયદેસર પાણી માફિયા પર મનપાએ લાલાક કરી કાર્યવાહી કરતા પાણી માફિયામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। મહાનગરપાલિકાએ ગેરકાયદેસર પાણીની બોરિંગ જમીનથી ઉખાડવા બુલડોઝર લઈને પહોંચી ગઈ હતી। ડિંડોલી માનસી રેસિડેન્સીની સામે ગેરકાયદેસર રીતે પાણીનો મોટા પ્રમાણમાં વેપાર ચાલતો હોવાની ફરિયાદને પગલે મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। મહાનગરપાલિકા ગેરકાયદેસર પાણીની બોરિંગ જમીનથી ઉખાડવા બુલડોઝર લઈ પહોંચેલી જતા પાણી માફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો। મહાનગરપાલિકાએ અલગ અલગ બોરવેલ તોડી પાડ્યા હતા। ત્યારબાદ ગેરકાયદેસર પાણીનો વેપલો કરતા પાણી માફિયાઓ સામે દંડની પણ કાર્યવાહી હાથ ધરી હતી। પાણી માફિયાઓ જમીનમાંથી ગેરકાયદેસર બોરવેલમાંથી પાણી કાઢી મિલોને પાણી પહોંચાડી સરકારને લાખો રૂપિયાનું નુકસાન કરતા હતા। लिंबायत जोन थी पाणी विभाग जूनियर इंजीनियर पीयूष राठोड। હવે કામગીરીમાં એવું છે કે અમને કમ્પ્લેન મળેલી હતી કે અહીંયા ગેરકાયદેસર રીતે પાણીનું બોરમાંથી આપણે કાઢીને વેચાણ કરવામાં આવે છે અને સ્થળ તપાસ કરતાં અહીંયા ઘણા બોર આપણને મળેલા છે જે લોકો પાણીનું વેચાણ કરી રહ્યા હતા ને આપણે ફરિયાદના આધારે અત્યારે એને બંધ કરવાની કાર્યવાહી ચાલુ છે। કઈ રીતના આખી ગેરરીતિ જોવા મળી કેટલા સમયથી ચાલતું પાણી ક્યાં પહોંચાડે? આ લગભગ સ્થાનિકના કહેવા મુજબ કમસે કમ બે મહિના કે 2-3 મહિનાથી આ કામગીરી ચાલુ હતી એ લોકોની અને અમને સતત ધ્યાન આવતા એ બાબતે આપણે ઉપલા અધિકારી સાથે વાતચીત કરતા એમને ધ્યાને લાવતા અને બંધ કરવાનો અમને ઓર્ડર આપ્યા છે અને અત્યારે કામગીરી ચાલુ છે। પાણી ક્યાં પહોંચાડવામાં આવતું? એ તો હવે બહુ ખ્યાલ નથી પણ મારા જાણ પ્રમાણે આપણે પાંડેસરા જીઆઈડીસી આઈ થિંક એમાં ગેરકાયદેસર મળી આવી એકચ્યુઅલી અત્યારે અમે તો ઘણી બધી છે અને બંધ કરી છે 4 ને 4 ટોટલ 8 બોરિંગ આપણે બંધ કરી છે જે કાર્યરત હતી। બાકીની બોર શોધીને અમે બંધ કરી